24મી ઓગસ્ટથી કચ્છની શાળાઓમાં સાતમ આઠમના તહેવારની રજાઓ અપાઈ હતી. મંગળવારથી જિલ્લામાં ડિપ્રેશનની અસર તળે થયેલા ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા વખતોવખત પરિપત્ર બહાર પાડી શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાના આદેશ કરાયા હતા. તંત્રની સૂચનાના પગલે જિલ્લાના તમામ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો વગેરેમાં 30મી ઓગસ્ટ સુધી શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. ડિપ્રેશનની અસર ઓસર્યા બાદ વરસાદ અને પવનનું જોર ઘટતા આજથી શાળા કોલેજોમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. પરંતુ આજે મહિનાનો અને સપ્તાહનો છેલ્લો દિવસ શનિવાર હોય 7મા દિવસે ખુલ્લી મુકાયેલી મોટાભાગની શાળાઓમાં તદ્દન પાંખી હાજરી જોવા મળી હતી. સોમવારથી રાબેતા મુજબ શાળાઓ બાળકોના કલશોરથી ગાજતી થશે તેવું અનુમાન છે. શાળા શરૂ થવાના પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને વિવિધ પાસાઓ પર છાત્રોની સુરક્ષા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા. ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે સ્વચ્છતા અભિયાન હેઠળ શાળાઓની સફાઈ કરવા, સ્કૂલ કેમ્પસમાં કોઈ વૃક્ષ કે થાંભલા પડી ગયા હોય તો તેનો નિકાલ કરવા, વીજ થાંભલા કે વીજ વાયરો ખુલ્લા ન રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં કોઈ અવરોધ ઉભો ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત શાળા પરિસરમાં કોઈ નુકસાની હોય તો શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય વિવેક બુદ્ધિથી લેવાની સત્તા આચાર્યને અપાઈ હતી.